આપણે જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો આજે આપણે જઈએ છીએ સીધા દ્વારકા પૂનમ ભરવા. તો હાલો મારા ભેગા. કારમાં બેસી ગયા છીએ અને અમારે કીધે દ્વારકા જવાના મેસેજમાં થોડી ભૂલ થઈ હતી, તો ટાઈમમાં ફેરફાર હતો અને અમે વાંચવામાં ભૂલ થઈ ગઈ. તો તમારું સરપ્રાઈઝ છે, હવે આપણે વધુ ફરવા જઈએ. આપણો ભાઈબંધ ભવ્ય આવી ગયા છીએ, હવે બધે કોકા કોલા પીએ છીએ. અમારી કંપની ગાડીને ભૂખ લાગી ગઈ છે પેટ્રોલ પંપે છે. તો મોઢું બહુ મોટું છે, પેટી મોટું છે, તો હવે આને જમાડી દે લીધું છે. તો અમને ભૂખ લાગી છે, તો હવે સારી રેસ્ટોરન્ટ આવે તો અમે જમીએ. નીકળી ગયા છીએ, જોઈ શકો છો તમે. તો હવે રેસ્ટોરન્ટમાં મળું તમને સીધો. નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ 4 લાઈન. જોઈ શકો છો, ઓલી બાજુ 2 લાઈન અને આ બાજુ 2 લાઈન એટલે 4 લાઈન. હું તમને ઝૂમ કરીને બતાવું. ગાડીએ જવો ઝૂમ કરી. ઇન્ડિયન ફ્લેગ વાળી ખુલ્લી જીપ પડી ગઈ હતી. એ લોકો દ્વારકા આવે છે આપણી યારે. હું તમને ઝૂમ કરીને બતાવું. જોઈ શકો છો તમે. સ્ટોન પેપર પેન્સિલ સીઝર, સ્ટોન પેપર પેન્સિલ સીઝર, સ્ટોન પેપર પેન્સિલ સીઝર, સ્ટોન પેપર પેન્સિલ સીઝર. અરે હેટ્રિક રહી. સ્ટોન પેપર પેન્સિલ સીઝર, સ્ટોન પેપર પેન્સિલ સીઝર, સ્ટોન પેપર પેન્સિલ સીઝર. હેટ્રિક આવી ગયા છીએ. તો અમે ગુજરાતી છીએ તો ગુજરાતી આપણે જમી લઈએ. અહીંયા કઈ બીજી હોટલ હતી નહીં, તો અહીંયા જમવા આવી ગયા. મસાલા પાપડ અને સાદા પાપડ આવી ગયા છીએ. જમવાનું ચલાવીએ તો બધું આવી જાય બનીને. હવે આપણે જમી લઈએ. મસ્ત છે, જમવાનું આવી ગયું. તમે આ કાજુ કરી છે, આ રોટલી છે, નાન નહોતા, ના છે પનીર. તુફાની છે આ. હવે લઈ લઈએ અને જમી લઈએ. મળીશું તો જમીને સીધા ગાડી જમી લીધું છે. મેન ભવ્ય, દીદી અને મામા જમે છે. તો અમારે દાલ ફ્રાય, જીરા ફ્રાઈસ નતા ખાવા લઈએ. ત્યાં સુધી આપણે હોટલને ટૂર કરી વાળી હોટલ છે અને આ પંજાબીની ને એની બધી. તો અહીંયા બધી મેદાન છે અને વાહ સ્કોર્પિયો છે. એક્સિડન્ટ થયેલી, ખતરનાક વાળું એક્સિડન્ટ થયું ભાઈ. મારા જેવા હેવી ડ્રાઈવરે એક્સિડન્ટ કરી નાખ્યું. તો મેદાન તો અહીંયા ખૂબ મોટું છે. આપણે દ્વારકા મંદિરો પહોંચી ગયા. તો આ રહ્યું આપણે ગોમતી ઘાટ અને વાહ મંદિર દેખાય છે આપણું. હું તમને ઝૂમ કરીને બતાવું. જોઈ શકો છો તમે મંદિર. મંદિર આવી ગયા છીએ અને ફૂલ ટ્રાફિક છે. તો જોવા મંદિર આવી ગયું છે. તો આપણે હાલીને જઈએ છીએ. ગાડીઓને બધી ફૂલ પડી છે, ટ્રાફિક અહીં છે. રોડની વચ્ચે હાલીએ છીએ અને અહીંયા બધી હોટલ છે બધી બાજુ. આ બાજુ બધા રમકડાની ની બધી લારી છે અને તમે જોઈ શકો છો. છીએ ગોમતી ઘાટે. તો સરસ મજાની નદી છે. તો જો ઊંટ, તો જો ઊંટ. તો આ છે ગોમતી નદી. તો અહીંયાની સીડી ઉપર બહુ સેવાળો છે અને અત્યારે પણ છે. હા હવે નાખો. હેલો. ખાઈ છે આખી ઢગલો થઈ ગયો. ખાઈ ગયો. અહીંયા બધે ઊંટ છે. કપડાની દુકાન છે.
તો અહીંયા શંખ ને એ બધું છે. સરસ સરસ મજાની છાશ છે. અહીંયા પણ છાશ છે અને અહીંયા પણ ઠંડી ઠંડી છાશ છે. અને આ બધે ચશ્માની દુકાન છે. અને આપણે ત્યાં બજારમાં છીએ. આ બધી પણ દુકાનો છે. ગરમા ગરમ ચા છે. અહીંયા કૃષ્ણ ભગવાનની બધી મૂર્તિઓ છે નાની નાની. અને એના પહેરવાના કપડાં છે અને આપણા પહેરવાના કપડાં છે. કૃષ્ણ ભગવાનના ફોટા ઘડિયાળ બધું. 56 પગથિયા જોવો તમે, ફૂલ ટ્રાફિક છે. પગ મૂકવાની એ જગ્યા નથી. કઈ નીકળી ગયા છીએ નાઈને. બહુ ગરમી હતી, બહુ ટ્રાફિક હતું. તો મળીએ સીધા ગાડીમાં. રાત થઈ ગઈ છે ને આપણે જમવા આવી ગયા છીએ. ગુજરાતી હોટલ બેઠા છે. અહીંયા ભવ્ય બેઠો છે. જમી લે શુદ્ધ કાઠિયાવાડી. બિલાડી પડી ગઈ. દ્વારકાથી આવી ગયા છીએ ને અત્યારે રાતના 11:30 વાગી ગયા છે. તો આજના બ્લોગમાં આટલું જ હતું. તો કાલે